નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આપણે આજે જઈ રહ્યા છીએ તલગાજડા, જાણીતા કથાકાર મોરારી બાપુનું જન્મસ્થાન, મોરારી બાપુની કર્મભૂમિ। પરંતુ કહી શકાય કે નાનપણથી જેને રામચરિત માનસમાં રસ હતો એ મોરારી બાપુના ગામ આપણે જઈ રહ્યા છે। ખાસ કરીને આજે તલગાજડા જવા માટેનું કારણ સૌથી મોટું એ છે, જાણીતા રામ કથાકાર મોરારી બાપુ તાજેતરમાં કહી શકાય કે દ્વાદશ જ્યોતિર્લિંગની જે યાત્રા હતી, ટ્રેન મારફતે યાત્રા કરીને આવ્યા છે। 18 દિવસની તેમની આ યાત્રાનો પ્રવાસ હતો। કહી શકાય કે સામાન્ય રીતે કોઈ પણ રામકથા હોય તો 9 દિવસ માટે એક જગ્યાએ પહોંચી રહેતી હોય છે, પરંતુ પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું છે કે જે પ્રકારે દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા હતી, 12 જગ્યાએ પંડાલો બનાવવામાં આવ્યા હતા। મોરારી બાપુએ 12 સ્થળોએ કથા વાંચી હતી। એટલે ચોક્કસ કહી શકાય કે જે દ્વાદશ જ્યોતિર્લિંગની કથા હતી, લોકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તજનોએ આ કથા માણી છે। હેત માટે જેની પાછળ કોઈ પણ પ્રકારનો હેતુ નથી, એવા એક હૃદયના હેત સાથે ભગવાન મહાકાલેશ્વર નો મનોરથ અને એમની પ્રેરણા, એમના જ આશીર્વાદથી આ યાત્રા યોજાય। જેમ હિમાલયમાંથી ગંગા નીકળે અને પછી નીચે આવી સમુદ્રમાં સમાય, એમ આમ તો આપણું સોમનાથ એ સૌરાષ્ટ્રી સોમનાથ પ્રથમ સોરઠી સોમનાથ એમાં આપણે ગાઈએ છીએ। છતાં યાત્રા હિમાલયથી શરૂ થઈ અને સોમનાથમાં સાગરમાં એ સમાન, જેમ ગંગા હિમાલયથી આવી અને સમુદ્રમાં સમાય છે, એવી એક યાત્રા સહજ યાત્રા હતી। અને એમાં સૌએ પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ પોતાનો સદભાવ, પોતાની શુભકામના વ્યક્ત કરી છે। કોઈ ક્ષેત્ર, કોઈ સંસ્થા, કોઈ મંડળ, કોઈ ગ્રુપ, કોઈનું પણ નામ લીધા વગર આપણા દેશની 140 કરોડની વસ્તી, હું એવું અનુભવી રહ્યો છું કે 140 કરોડ ધડકતા હૃદયની શુભકામના મારી વ્યાસપીઠ સાથે હતી। અને તલગાજડું કેવલ ભારત પૂરતી સીમિત ન રહી શકે। ભારત માટેનું તો કોને ગૌરવ ન મળે? અને મને એવું લાગે છે કે બધા જ ક્ષેત્રો કરતા પણ કોઈ સાધુને તો રાષ્ટ્ર પ્રેમ આંબી ન શકાય એટલો હોય। એટલે રાષ્ટ્ર પ્રેમ હૃદયમાં ઉછળે છે, એની સાથે સાથે પ્રેમ જ એ ઉદારતા મને આખા વિશ્વ તરફ દોરી ગઈ। અને હું એમ માનું છું કે આ યાત્રામાં આ ત્રિભુવનીય યાત્રા હતી અને એમાં સૌની શુભકામના મને મળી। આપ સૌએ પણ પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાની ક્ષમતા પ્રમાણે ખૂબ જ આ અમારી ચાલતો ફરતો આ પ્રેમ યજ્ઞમાં આહુતિ આપી છે, એ બદલ મારી પ્રસન્નતા કરું છું। અને આટલા દિવસમાં વ્યાસપીઠ પરથી પણ હું ઘણું બોલ્યો। પ્રેસના ભાઈ બહેનો પણ આ યાત્રામાં પણ સાથે હતા, ગુજરાતી, હિન્દી ભાષી ઘણા હતા। એમની સાથે અવારનવાર સંવાદ થતો રહે, એટલે લગભગ ઘણી વાતો થઈ, છતાં આપને કંઈ પૂછવું હોય તો હું આપની સાથે સંવાદ કરીશ। પુનઃ એક વાર આપ સૌનું સ્વાગત। જય શ્રી રામ। જય સિયારામ। મારું કોઈ લક્ષ્ય નથી, હું માત્ર રામકથા
ના માધ્યમથી ગુજરાત, ભારત અને વિદેશની ધરતી ઉપર રામકથા વહેણાવી રહ્યો છું. આ શબ્દો છે જાણીતા કથાકાર મોરારી બાપુના. દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ કરી તેઓ આજે તળગાજડા આવ્યા. તેમણે એક ખાસ વાત કરી છે કે જે પ્રકારે ટ્રેન મારફતે જ આ યાત્રા કરવામાં આવી છે અને એના કારણે કહી શકાય કે ભક્તજનો છે એમાં એક પ્રકારનો આનંદ જોવા મળ્યો છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે એ પણ ભક્તજનોએ આવકારી છે આ કથા દરમિયાનની, ને એટલે ચોક્કસપણે કહી શકાય કે મોરારી બાપુએ આજે ખાસ આ સંદર્ભે આપણી સાથે વાત પણ કરી છે. तो जी आपने पहली बार इस प्रकार से ट्रेन में यात्रा हुई, राम कथा की लाभ लिया, क्या कहना आपका? देखिए, ये एक बिल्कुल नया अनुभव है, नई अनुभूति है. मैं ज्योतिर्लिंग तो पहले भी जा चुका हूँ, करीब 6 या 7 ज्योतिर्लिंग में पहले गया हूँ, लेकिन एक साथ 12 ज्योतिर्लिंग ये तो कल्पना ही हो सकती है जो कि बापू की वजह से पूरी हुई है और मेरी क्या हजारों लोगों की पूरी हुई. बहुत अच्छा अनुभव था. लेकिन इसमें मेरा मानना यह है कि हम इसको सिर्फ एक बाहरी यात्रा ना माने, ये एक भीतरी यात्रा भी है. ट्रेन बाहर चल रही है लेकिन हमारी अपनी यात्रा हमारे अंदर चल रही है. और बापू ने लगभग हर दिन ये कहा है कि हम अंधेरे लेकर आए ज्योतिर्लिंग के पास और प्रकाश लेकर लौटे. ये बहुत बड़ी बात है जो हमें सोचने को मजबूर करती है कि ऐसे क्या अंधेरे हैं जो हम लाएं और महादेव पर न्याछावर करें और यहाँ से प्रकाश लेकर लौटे. अब इसका मंथन करेंगे, चिंतन करेंगे और जो भी समझ में आएगा उसका फिर अनुकरण करेंगे. सर, पहली बार ऐसा आपने एक साथ में 12 ज्योतिर्लिंग का दर्शन किया, कैसी अनुभूति हुई? मैंने कहा ना, बिल्कुल वो शब्दों में ढाल पाना तो देखिए बहुत मुश्किल है, क्योंकि जैसा कि बापू ने भी कहा और हमारा तो मानना है जब बापू कह रहे हैं, ये किसी व्यक्ति के प्रयास से संभव नहीं है. बापू का कहना यह है कि इसके पीछे कोई ऐसी शक्ति है, दृश्य शक्ति है जो हमें दिखाई नहीं दे रही. तो निश्चित रूप से ये प्रभु की कृपा है और शायद प्रभु की इच्छा थी कि हम जाएं, इस यात्रा पर जाएं और उनके दर्शन करें. बाकी इसको शब्दों में ढाल पाना तो बहुत मुश्किल. अलौकिक अनुभव है, अलौकिक. જે પ્રકારે દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા હતી, એક અલૌકિક દર્શનનો લાભ મળ્યો છે અને એ પણ પૂજ્ય બાપુની સાથે તેમણે આ યાત્રા કરી છે. ખૂબ ખૂબ ખુશી અનુભવી છે. સર, पहले तो आपका नाम और बताओ कहाँ से आ रहा है? जी, मेरा नाम डोरेश अग्रवाल है. मैं मुंबई से हूँ और मेरे यूट्यूब चैनल का नाम है 200 जर्नीज. जो हमने 18 दिन की यात्रा की है वो एज अ कंटेंट क्रिएटर कह लीजिए. बापूजी की कृपा प्लस महादेव जी का आशीर्वाद, तो लोगों को वर्चुअली ये हम जर्नी करा पाए हैं. लगभग मैंने 18 वीडियोस डाले हैं. या तो हर धाम का हो गया प्लस हर ज्योतिर्लिंग का जो भी दर्शन पॉसिबल हो पाए लोगों को बताया है. मकसद यही था कि जो लोग फाइनेंशियली आप कह लीजिए या फिजिकली जो लोग ट्रैवल नहीं कर सकते वो हमारे संग वर्चुअली, और ये आशीर्वाद ही है. मोर देन मिलियन व्यूज हम ऑलरेडी कंप्लीट कर चुके हैं. तो आप विश्वास मानिए 10 लाख से ज्यादा लोग मेरे साथ, हम कहेंगे हमारे साथ वर्चुअली ऑलरेडी ये यात्रा कर चुके हैं. सर, कौन सा कंटेंट आपको पहले से, जब यात्रा तो शुरू हुई जी, कौन सा कंटेंट आपने मगज में रखा था पहले से कि मैं यही स्टाइल पर बनाऊंगा कि ज्यादा से ज्यादा लोग देखेंगे? देखिए, ये जो भारत गौरव टूरिस्ट ट्रेन है ये चलती है एक भारत श्रेष्ठ भारत के अंडर में, जिसमें हमारा मकसद ये होता है कि जो देखो अपना देश है वो हम प्रमोट कर पाए. शुरुआत हमने करीब 20-21 जुलाई को की थी केदारनाथ से, फिर सफरनामा चलता रहा. करीब 12,000 किलोमीटर की यात्रा अक्रॉस 9 स्टेट्स, और अब सफरनामा बिल्कुल लास्ट को आप कह लीजिए 8 अगस्त को हम पहुंचे हैं गुजरात. तो ये महादेव जी का ही आशीर्वाद है. सोचिए 1008 लोगों ने 2 ट्रेन, एक हो गई चित्रकूट भारत गौरव, एक हो गई कैलाश भारत गौरव, सबने मिलके एक साथ ये यात्रा की है. 12 ज्योतिर्लिंग के दर्शन किए प्लस 3 धाम. और वो भी ऐसा नहीं है कि बापूजी हमारे संग ऑन बोर्ड नहीं थे, मतलब बापूजी उतर रहे हैं चढ़ रहे हैं, ऐसा. बापूजी हमारे संग ट्रेन में ऑन बोर्ड है. मतलब ये तो महादेव जी की कृपा ही है. जिस ट्रेन में मतलब हम चल रहे हैं उसी में बापूजी हैं और प्लस दर्शन कर रहे हैं. कोई एक बात ऐसी बताई, कोई ऐसी घटना कि इस द्वादश ज्योतिर्लिंग का जो आपने दर्शन किया, कोई ऐसी घटना होगी पॉजिटिव या नेगेटिव जो आपको सालों तक याद रहे? देखिए, नेगेटिव तो खैर मतलब है ही नहीं, बिकॉज 12 ज्योतिर्लिंग के आपने दर्शन कर लिए, उसमें नेगेटिव तो खैर कुछ हो ही नहीं सकता. मतलब मैं आपको बताऊं, मेरी पूरी फैमिली में, पूरे खानदान में ऐसा कोई नहीं जिसने 12 ज्योतिर्लिंग किए. और वो ये यात्रा मैंने अकेले नहीं की, मैंने अपनी पत्नी के साथ की है. तो ये तो डबल महादेव जी की कृपा मिली है. और आप बता रहे हैं मोस्ट मेमोरेबल, तो वो रहा हमारा केदारनाथ. केदारनाथ में हमने दर्शन किए, बापूजी की कथा भी हुई वहाँ पर, राम कथा.
बट जब हम वहां से आ रहे थे, जाते वक्त तो हम हेलीकॉप्टर से गए, बट आते वक्त क्योंकि मौसम खराब हो गया तो हमने लगभग 23 किलोमीटर की ट्रैक की है। अच्छा, साथ में आप सोचिए जितने लोग ऊपर फंस गए मौसम की वजह से, सब की सब ट्रैक करते हुए नीचे आए 23 किलोमीटर। सही। मतलब जिसने कभी इतना नहीं चला एक साथ। अब ये भी महादेव जी की कृपा ही है। तो महादेव जी की यही कृपा, जो शंकर पार्वती थे उसी प्रकार आपने भी शंकर पार्वती ने यात्रा की। अब आप बिल्कुल कह सकते हैं। मतलब अब मेरे मम्मी पापा से जब फोन पे बात हो रही है तो दोनों यही कह रहे हैं कि जल्द से जल्द घर आइए, हमको आपको देखना है, मिलना है, ताकि हमको भी वो 12 ज्योतिर्लिंग प्लस 3 धाम का आशीर्वाद हमको मिल सके। और बिकॉज हम बापू जी के संत हैं तो जो दर्शन हमारे हुए मतलब जितनी तारीफ की जाए उतनी कम। દર્શક મિત્રો, આ હતા શ્રદ્ધાળુ ભક્તજનોએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પ્રકારે દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રામાં તેમને જે દર્શન કર્યા છે, માત્ર ને માત્ર મહાદેવજીની કૃપા, પૂજ્ય બાપુનું સાનિધ્ય તેમને મળ્યું છે, એટલે તેઓ આ યાત્રા સફળ કરી શક્યા છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।